નમસ્તે, જય હિન્દ. હું અત્યારે અંડર ટ્રેનિંગ છું, મિલિટરી ટ્રેનિંગ અંડર ટ્રેનિંગ છું. મેં મારી યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરેલી. યુપીએસસી એક એક્ઝામ કન્ડક્ટ કરાવે નેશનલ ડિફેન્સ એકેડમીની, તો એ મેં ક્લિયર કરેલી છે. હવે હું તેની ટ્રેનિંગ પ્રોસેસની અંતર્ગત છું. અને સૌથી પહેલાં ખુશી મને એ થાય કે 6 મહિના પછી હું પહેલી વાર મારા ઘરે આવેલો છું. જો કે હું આની પહેલાં બી હોસ્ટેલ લાઈફમાં રહેલો છું, પણ આ વખતે એક ડિફરન્ટ ફિલિંગ છે કે હું કંઈક કરીને ઘરે આવ્યો છું. તો સૌથી પહેલાં ઘરે મારા મમ્મી પપ્પાએ સ્વાગત કરેલું મારું, અને ખૂબ આનંદ થયો કે આટલા દિવસો પછી મમ્મી પપ્પા જોડે મળ્યો. હવે મારું આજના યુવાનોને એ જ કહેવાનું છે, એક મારો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે આજના યુવાનોને સુધી પહોંચવો જરૂરી છે. આજના યુવાનો પાસે માર્ગદર્શનની ખૂબ જ ઘટ છે. જેવું હું જાણું છું અને સમજું છું, આજના યુવાનો પાસે ઘણી ઘટ છે. તે એટલીસ્ટ ડૉક્ટરો અને સિવિલ એન્જિનિયર લાઇન સુધીના જ સીમિત છે. એની બહારનો જે પર્સપેક્ટિવ છે તે તમને બહુ ઓછો ખબર છે. તો જેટલું પોસિબલ હોય આપણે આપણો ફોનનો અને મોબાઈલનો, લેપટોપ, જે બી આપણી પાસે સાધન છે એનો સદુપયોગ કરાય. એમાંથી આપણને શું શું નવું જાણવા મળે, નોલેજ મળે, એનો આપણે કોશિશ કરાય. અને સૌથી પહેલાં કે આપણે એક જ ધ્યેય હોવો જોઈએ કે આપણે ભલે આપણી ફેમિલી કન્ડિશન જેવી બી હોય, આર્થિક રીતે કોઈક નબળા હોય, કોઈક બહુ સારા હોય, પણ આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણે આપણા મમ્મી પપ્પાને હંમેશા સુખી રાખવાના, કારણ કે એ જ છે જે છેલ્લે સમય સુધી તમારા સાથે રહેશે. તો એ જ વસ્તુને તમે એઝ એ મોટિવેશન રાખો, અને તમે તમારી વિવિધ પ્રવૃત્તિ, જેમ કે તમે ગવર્મેન્ટ એક્ઝામ હોય એ બી તમે આરામથી મહેનત કરવાની. મહેનત બધી જગ્યાએ માગશે. યુ હેવ ટુ પુટ ઇન એટ ઓલ ધ પ્લેસીસ એન્ડ ધેન ઓનલી યુ કેન અચીવ સમથિંગ ગ્રેટ એટ યોર લેવલ. તો નાનું જે બી હોય, તમે નાનું બી પગલું ભરો, પણ એ એક સાચી દિશા તરફ ભરો, તો એ સારી વસ્તુ કહેવાય. અને આજના યુવાનોને હું એ જ કહીશ કે પોતાના રીતે માર્ગદર્શન ઢૂંઢે, પોતાનો શું ધ્યેય, ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણા મકસદમાં, આપણા મમ્મી પપ્પાને કેવી રીતે ખુશ રાખવા લાઈફમાં, એના પર વધારે ફોકસ કરવાનું. સરસ. તમે એક દેશ માટેની કાર્ય જવાબદારી સંભાળી છે, તો એ માટે શું કહેશો? જો કે જે લાઈન મેં પકડી છે એ લાઈનમાં આપણા ગુજરાતમાંથી બહુ ઓછા જણા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં ઇન્ટરવ્યૂ દીધેલું હતું અલ્હાબાદમાં મારું. તો ત્યાં મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમે આ લાઈન શું કામ જોઈન કરવા માગો છો? તો મેં એમને કીધું કે જે મિલિટરી લાઈન છે, જો કે હું જેમાં છું મિલિટરી લાઈનમાં, તો એ લાઈનમાં બહુ ઓછા જણા છે આપણા ગુજરાતથી. તો મેં એક આન્સર એ બી દીધો કે મારા ગુજરાતમાંથી સર બહુ ઓછા જણા છે આ લાઈનમાં, અને હું એક સ્ત્રોત બનવા માગું છું એમના માટે, મોટિવેશનનો, કે જે એમને પ્રેરણા આપી શકે કે આ વસ્તુમાં જવા જરૂરી છે. આજે આપણે દેશની સેવા નહીં કરશું તો બીજું કોણ કરશે? એ મારું મેઇન ઉદ્દેશ્ય છે. અને આજના જે આપણા ગુજરાતના યુવાનોમાં જે પોટેન્શિયલ છે, જે આપણા ગુજરાતના યુવાનોમાં તાકાત છે, એ આપણે દેશ લેવલ પર નથી લાવી શકતા, કારણ કે આપણા લોકો બહુ ઓછા છે. તો એ હું માંગુ છું કે આપણા ગુજરાતના યુવાનો આગળ વધે. અને વડિયા જે મારું ગામ છે, મૂળ ગામ છે, એના તરફથી મને ખૂબ લાગણી છે. અને એવું મને ઘણું થાય કે મારા ગામથી ઘણા લોકો આગળ આવશે આ વસ્તુમાં. મિલિટરી લાઇનમાં, ફોજમાં, જે હું ઓફિસર કેડરમાં જવાનો છું, હવે અંદર ટ્રેનિંગ છું, એટલે એ કેડરમાં માટે ઘણા લોકો આગળ વધે એવી મારી ખૂબ એક્સપેક્ટેશન રહેશે. અને કોઈને પણ કાંઈ પણ ગાઈડન્સ જોઈએ તો રાજુભાઈના થકી મારા સુધી પહોંચી શકે છે. હું તેમને આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય વિશે જે બી ગાઈડલાઇન્સ જોઈએ એના માટે હું હંમેશા રેડી છું દેવા માટે. તમારું બાળક આજે તમારાથી દૂર અને દેશ સેવા માટે
જે સંઘર્ષ કરી રહ્યો છે કંઈક કરવા માટે કંઈક બનવા માટે, તો શું કહેશો? કેવો અર્થ? હું એટલું જ કહી કે આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ અને જેમ વિશ્વ સ્તરીય જે અત્યારે બધા વૈજ્ઞાનિકો હોય છે એવી રીતે મારા દીકરાને પણ હું વિશ્વ સ્તરીય ભારત દેશનું નામ રોશન કરવા માટે મેં એમને સિલેક્ટ કરી છે અને મને પણ એનો ગર્વ છે. બેન, કેવી ખુશી? મને ખુશીનો તો કોઈ પાર જ નથી રહ્યો કે મને એમ થયું મારો બાબો આટલે પહોંચે એ મને શક્ય નહોતું, પણ એનો ધ્યેય જ હતો કે મારે નહીં ક્યાંક કરવું છે દેશ માટે એમ. સરસ સરસ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને ઉત્સાહ વધારવા બદલ, અને ભાઈને એક દેશ માટે કંઈક કરી ચૂકવાની તમન્ના છે એના બદલ.